જય શ્રી કૃષ્ણ. તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબ માં મૂકતા હોય છીએ. એટલે બોલો, શું સોલ્યુશન આવી ગયું વિડીયો જોઈને? આવી ગયું. એક જ મિનિટ સાઈડમાં સાહેબ બાઇક મૂકી દઉં. હા મેં કીધું દીધું. સાહેબ આપણે હે ને હયાતીમાં હક જે દાખલ કર્યો હતો ને એ અમારા ખોટા એડ્રેસ ને સરનામે બધું અમે તો કઈ જાણતા નતા. બરોબર છે. હા, પછી તમારો વિડીયો અમે જોયો ને કે આવી રીતનું કરીશું એટલે અમે તરત ઓલામાં એપ્લિકેશન કરી નાખી. વાંધા અરજી દઈ દીધી. વાંધા અરજી દઈ દીધી અને પછી સરસ કામ થયું સાહેબ. વાહ વાહ, સરસ. હાલો, એક વિડીયો જોઈને સારું કામ થઈ ગયું ને કોકને કામ. અરે સાહેબ ભૂદેવના તમને અમે તમારા પપ્પા પણ નથી અને જો તમને એટલા આશીર્વાદ મળશે ના પૂછો વાત. મારા મધર 36 વર્ષની ઉંમરે વિધવા થયેલા છે. બરોબર છે. હા, અને સાહેબ અમે તમારા એટલા બધા બેઠા હોય ને વખાણ કરીએ ને કે આ સાહેબ એક પણ રૂપિયો ન દીધા વગર આટલી બધી સેવા અમે ભૂદેવ કહેવાય પણ અમારી બદલે તમે એટલું સારું કામ કરો, તમે દેવું કહેવાય. વાહ વાહ. હમણાં હું ધોળકા આવ્યો હતો તો તમને મેસેજ નહોતા? ના સાહેબ, હું અમને ધોળકા સિટી ની અંદર 20 તો બેનર મારેલા હતા. અચ્છા. હવે સાહેબ મારી ફાઇલ જોવો, કારણ કે આવજો ગમે ત્યારે. તાલીમ કેમ્પમાં આવો તો વિશેષ સારું રહેશે. 2 કામ થશે. જો અનુકૂળતા હોય તો હું તમને વિગત નાખું છું વોટ્સએપમાં, જે તમને પસંદગી હોય પણ આવજો. હા, પણ એક વખત સાહેબ મારે તમને રૂબરૂ મળવું છે. તો તાલીમ કેમ્પમાં આરામથી મળી શકશું. એટલે એક પંથ 2-3 કાજ થશે. જ્ઞાને મળશે, ફાઇલ ચેક થઈ જશે, મને મળવાનું થઈ જશે. આપો હમણાં વિગત આપો. હમણાં જ તાલીમ કેમ્પ છે, વિગત નાખું છું. હા સાહેબ. અને બીજા ભાઈઓને કેજો યુટ્યુબમાં જઈને ખાલી રમણીભાઈ કોટડિયા લખે કઈ, એટલે એને ઘરે બેઠા બધી માહિતી મળશે. મિત્ર સર્કલ, ભાઈબંધ દોસ્તાર ભેગા થાય ને એને કેવું 100% હમણાં જવાર જ છે. કોઈને એમ લાગે કે યુટ્યુબમાં આવક હશે, યુટ્યુબમાં 1,500 રૂપિયા વર્ષ મહિને નથી આવતા, હું એની પાછળ 10,000 નો ખર્ચો કરું છું, સમજ્યા? પણ સાહેબ વકીલ પાસે જવી છે ને તો 25,000 રૂપિયા ફી લેશે. સાચી વાત છે. 1 કલાકના મેં 5,000 રૂપિયા આપ્યા છે ફી. થાય. સાચી વાત છે. એટલે તાલીમ દરમિયાન મળશું. તમારું કામ થઈ ગયું એ બદલ ખૂબ ખૂબ આનંદ થયો મને. અરે અમને આનંદ એટલો છે કે સાહેબ તમારા વિડીયો થી અમારું કામ થઈ ગયું છે. વાહ, સરસ. હું તો અંતરથી આશીર્વાદ આપું છું ભગવાન કરે કે તમારું શરીર સરસ રહે, તમારું ઘર પરિવાર એટલું બધું સરસ રહે ને. બસ તમારા જેવા વડીલોના આશીર્વાદ જ છે બધાના. પણ કેટલું સરસ જો નિવૃત્તિના ટાઈમ ની અંદર છે ને, મેં આ એક સેવાનો વેગ ધારણ કરી લીધો છે કે નિવૃત્તિના ટાઈમમાં આપણે કઈક સેવા કરીએ. કારણ કે ભગવાને જે આપણને 3 તબક્કા આપ્યા છે, બાળપણનો તબક્કો, અભ્યાસનો તબક્કો, ગૃહસ્થ જીવન અને કમાણીનો તબક્કો, એ બધા તબક્કા પૂરા કરી લીધા. એટલે હવે છેલ્લે ભગવાને આપેલું આ જીવન બોનસ થી આપણે જીવીએ છીએ. બહુ સરસ છે. તમારી જે વાત હોય, માણસો પૈસા દેતા સાહેબ નથી બનતું કામ, એમ કેવું છું. નથી થતું. સાચી વાત છે. 1 કલાકના સાહેબ મેં 5,000 રૂપિયા આપ્યો, કામ નથી થયું. અને તમારા વિડીયો માંથી મારે બધું સોલ્યુશન આવી ગયું. બોલો સાહેબ. ખૂબ સરસ. હાલો, આપણે તાલીમ કેમ્પ દરમિયાન મળીશું. ઓકે સાહેબ. અને તાલીમ કેમ્પમાં એવું નથી કે પૂરી ફી ભરવી, ન કેપેસિટી હોય તો અડધી ફી ભરો તો ચાલે. આપણી કેપેસિટી છે સાહેબ, આપણે કેપેસિટી છે. તમતારે એવું કોઈ વ્યક્તિ હોય ને તો કેજો, હું 2,000 રૂપિયા આપી. તમારા ધ્યાનમાં હોય તો તમે સાથે લાવજો. તમે એમ કેશો ને કે આની ફી અડધી લઈ લ્યો, આની હાવ માફ કરી દો, તો એ હું કરું છું. મારી તાલીમ કેમ્પમાં આવનાર વ્યક્તિ હોય ને એના ઉપર બર્ડન નથી નાખતો હું કે ભાઈ તમે એની ફી ભરી દો, પણ એ મને ભલામણ કરે કે ભાઈ આની અડધી લઈ લેવાની. એમ કે આની હાવ કેપેસિટી નથી તો કાંઈ વાંધો નહીં, ફ્રી ઓફ તાલીમ લઈ જાય. હવે એક પ્રશ્ન શું કહું સાહેબ કે મારા ફાધર બીજા વિડીયોમાં કરીએ આપણે, આટલો વિડીયો આપણે યુટ્યુબમાં મૂકવા થાય. ઓકે સાહેબ.